વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. તો જો હજુ સૂરજ દાદા ઉગ્યા નથી. હું નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું. તો માધવને એ બતાવી દઉં. માધવને હજુ જસ્ટ ઉઠાડ્યા જ છે એને બીટું જો ઠંડી લાગે છે. અને મારા માતાજીના દર્શન કરાવી દો. જો નાવા ધોવાનું બાકી છે. 7:15 થઈ છે. 5 મિનિટ. અને ધ્રુવીની અપડેટ આપી દઉં. ધ્રુવી બેન હજી સૂતા છે. મારું ગલુડિયું બસ આ છે. ધ્રુવી નેન્સી ગઈ છે સ્કૂલે. ધ્રુવી સૂતી છે. અને સિંઘાનિયા સાહેબ પોતાના એટીટ્યૂડ સાથે નાવા બેઠા છે. અને તમને ખબર છે કયા મોબાઈલમાં હું વ્લોગ ઉતારું છું? તો જો આમ દેખાશે. યસ, ચેતનના મોબાઈલમાં. તો બસ ફિટ ફાઇન સરસ મજાના રેડી થઈ ગઈ છું. અને કામ અડધું પોણું થઈ ગયું છે. બસ મગ ભાત આજે બનાવવાના છે. મગ બાફવા મૂકી દીધા છે. રોટલી બનાવી નાખું કેમ કે લોટ બાંધવાનો બાકી છે. સિંઘાનિયા સાહેબ નાવા ગયા છે. બસ આજનો દિવસ આવો જ છે. જો અમારા તુલસીમાં અને અમારા ગલેરીની હાલત જો. એટલે આ બધુંનું કામ બધું છે ને થોડુંક બાકી છે ને એટલા માટે થાય છે. જો ચૂનું મૂનું જો છે. અને તમને બીજી એક અપડેટ બતાવું. આ જે તાર હતો ને એ હતો નહીં, પણ હમણાં અઠવાડિયાથી છે. એટલે ખાસ્સા બધા ચકલા પોપટ ને આયા બેસે છે. એ પણ હું બતાવીશ. જો બે બાથે છે. ત્રણ જો જોયું કપડાં ધોવાઈ ગયા છે. જોયું કેવી બાથે છે તમને મીરું. ચેતનના મોબાઈલમાં તો મને ઝૂમ કરતા નહીં આવડે. જોયું અહીંયા છે અને અહીંયા બેઠી છે. ઓલી બાજુ છે એ મીરું. જો જોશે બહુ જ ઠંડી છે. તો મગ ભાત ને એ તો બનાવવાના મેં તમને કહી દીધું છે. ચલો મળીએ બપોર પછી. જો આમાં કંઈક બ્લોગ સારો દેખાય છે ને. મારો જૂનો મોબાઈલ થઈ ગયો છે ને એટલે એને ચેતનને કહીશ જો આમાં કેવું સરસ રિઝલ્ટ બધા મને ઓફર આપી હતી ચેતને કે તું એક્સચેન્જ કરી લે મારો મોબાઈલ. પણ વળી મેં કીધું ના મારે નવો લેવો છે. માની ગયો હોત તો સારું હતું. તો નોક જોક મૂકી દઈ વાતું. ભગવાનના નામ હનુમાન ચાલીસા તમને સંભળાતી હશે. કન્ટિન્યુ મારે 2 થી 3 કલાક ભગવાનના નામ મારે ચાલુ હોય. તુમ રખવાલે આસુર નિકંદન રામ દુલારે. બાય. તો હું અને મહેશભાઈ વિડીયો કોલ ઉપર વાત કરી રહ્યા છીએ. તો તમને જાણીતા હશે ને ખબર જ છે મહેશભાઈ કોણ છે. એમ બી એ મારા ચેતનના ભાઈ છે નાના, એટલે મારા નાના દેર. અને એ પગપાળા જઈ રહ્યા છે સારંગપુર. તો 3-4 દિવસમાં પાછું આવતું રહેવાનું હતું. એટલે 4 દિવસ તો આજે જ થઈ ગયા. એટલે હું રોજ આખો દિવસમાં 2-3 વખત વાત કરું. તો આજે એ સાંજે હું વાત કરતી હતી 9-9:30 અરાઉન્ડ. તો એ જમતા હતા એટલે મેં વિડીયો કોલ ઉપર વાત કરી. એમનું ખાસ ધ્યાન રાખવાનું કીધું છે. ઠંડી એમ કહે છે કે બહુ જ પડે છે. અને શ્રદ્ધાળુઓ હોય પણ તે એ લોકોને સામા મળે છે. એટલે કે સપોર્ટ સાથે. અને એની જોડે જે ભાઈ ગયા છે અને મહેશભાઈ 2 જ વ્યક્તિ ગયા છે. એટલે એમ કહે છે કે મજા આવે છે. અને અત્યારે એ હોટલમાં જમવા બેઠા હતા અને મેં ફોન કર્યો. એટલે છે ને ત્યારે નેટનું ઇશ્યુ છે એટલા માટે. એટલે આજે પણ હું કાલે વાત કરીશ ને એ પણ હું વ્લોગમાં ઉતારીશ. 2-3 દિવસથી વ્લોગમાં ઉતારું કરતી હતી પણ રહી જતું હતું. પણ આજ તો ખાસ કરીને ઉતાર્યું છે મુમેન્ટ. તો કાલે વિડીયો સાથે હું બતાવીશ કે કેવી રીતે જાય છે. અને ખૂબ મજા આવે છે. ખૂબ ઠંડી પડે છે. અને જમવા કરવાનું સુવા બેસવાનું એ હોટલમાં રહે છે એ બધું જ શાંતિથી અમે લોકોને વાત કરતા હોય. બસ એ છે. એટલે વિડીયોમાં તમે તારે બધા જોવો. હું મહેશભાઈ જે વાત કરી છે એ સંભળાશે નહીં પણ બસ એ જ છે. જુઓ કાકા, બેસ્ટ ઓફ લવ. તમારું ધ્યાન રાખજો. સરસ મજાના સાળંગપુર દાદાના દર્શન કરજો. અને અમને પણ દર્શન કરાવજો. હવે તમે જલ્દી પૂગી જાઓ સાળંગપુર. ઓકે બાય. જય કષ્ટભંજન દેવ.
તો જો જમવાનું બની રહ્યું છે. આવી છું જસ્ટ હમણાં જ 9:30 ઉપર થઈ ગયું છે. 9:30 પોણા 10. સરસ દેખાય છે નહીં. અને હજુ આવીને ફટાફટ નાઇટી ચેન્જ કરી અને જો રમત કરે છે. હમણાં બાથી પડશે એટલે ધ્રુવી નેન્સીએ ખાધી હતી મેગી. કેટલા દિવસથી કહેતી હતી ને અમે આજે છે ને મારે રસોઈ કરવાનો ટાઈમ નહોતો એટલે મેં કીધું હા બાપા જાઓ મેગી બનાવી અને ખાઈ લ્યો. એટલે બે બહેનોએ ખાઈ લીધી છે. મારી નેન્સીએ મારી માટે પથારી કરી રાખી છે એટલે મારું કામ અડધું થઈ ગયું છે. ચેતન લેટ આવવાના છે. લેટ એટલે 11, 11:30, પોણા 12 એવી રીતે આવશે. હું મારું ફટાફટ રસોઈ કરી અને ખાવાની ઈચ્છા તો કોઈ છે નહીં પણ તોય છતાં છે ને હમણાંથી નવું કંઈક એક આ હાથ જમણો દુખે અને વાહો દુખે છે એટલે ચેતન કે તને અવળા ગેસની પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે હવે સોલ્યુશન કાઢવું પડશે કેમ કે મને સતત હું દેશમાં હતી ને એની ત્યારથી મને થોડું થોડું દુખે છે. વચમાં 2 દિવસ મસ્ત થઈ ગયું એટલે દુખાવો બંધ થઈ ગયો. એ મહેશભાઈ છે ને સાળંગપુર ચાલતા અમદાવાદથી નીકળ્યા છે. અમને એમ કહેતા હતા કે હું 4 દિવસમાં પૂરી કરીશ એટલે કે મંગળવારે રાતે અમે અહીંયા હશું. અત્યારે ધંધુકા પૂગ્યા છે. ધંધુકા લીમડી ધંધુકા બેમાંથી એક જે હશે એ તમે વિચારી લેજો કે હું કાલના વ્લોગમાં કહીશ એટલે એનો વિડીયો મેં હું આખા દિવસમાં 2 થી 3 વખત ફોન કરું અને એટલે ચેતન કરતા હોય અપડેટ લેતી હોય. એટલે આજે ફર્સ્ટ નેટનો ઇસ્યુ હતો એટલે છે ને ઝાખું દેખાય છે એ બધા સોરી. એટલે એની જોડે છે ને એ જમતા હતા હોટલમાં રોકાયા છે. બધા માણસોની વાત કરતા હતા કે બધા માણસોનો ફૂલ સપોર્ટ છે ભાભી કે માણસો બધા પૂછે સી જાઓ છો અને એક વ્યક્તિએ તો પગમાં લગાવવાના સ્પ્રે આપ્યા કે જેથી દુખે નહીં. એટલે એ બધી સેવાઓ અમુક આપે છે. આજે જે હોટલમાં એ લોકોએ બુક કરાવી હતું કે એવું કંઈક હતું તો એ ભાઈ કે મારે ભાડું નથી લેવું કે તમે સાળંગપુર જાઓ છો તમારી માનતા કરવા માટે એવું કંઈક વાત કરતા હતા. પણ છે ને ઇસ્યુ હતો ને આ નેટનો એટલે કાંઈ સંભળાતું નહોતું. કાલે હું કીધું હતું હું કાલ સવારમાં ફોન કરીશ કે હા ભાભી કાલ સવારમાં કરજો. એટલે પગપાળા જાય છે મહેશભાઈ અને ચેતનના ફ્રેન્ડ છે એટલે એ બે જાય છે. જવાના હતા 3 પણ એવા દિવસોમાં રાખ્યું નકર અમે પણ થોડાક જાત પણ આજે હવે થોડુંક કામ ઉઘડું છે અને કેમ કે યોગેશભાઈ ન જઈએ કે કેમ કે મેન વસ્તુ બનાવે પછી અમને આપે અમારથી પછી લોટ જાય એટલા માટે અમે બે એવી રીતે પેન્ડિંગમાં જઈ એટલે નીકળી ન કે નકર અમે તો જાતે એની જોડે અને વળી આવા સમયે આ 1-2 મહિના સુધી બેઠા રહ્યા ત્યાં સુધી બોલ્યા નહીં કે જવું છે ને અચાનક કંઈ મારે જવું હશે. હવે દાદાની મરજી હશે. કહે છે કે તમે બધા આવજો. હવે ભગવાનની જેવી ઈચ્છા દાદાને બીજી વખત સાળંગપુર બોલાવવા હશે દર્શન કરવા તો જરૂરથી જઈશું એમને તેડવા. બસ આ છે અપડેટ અને બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરજો અને નવા હોય વ્લોગમાં તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટે કરજો. જય સાળંગપુર, જય હનુમાન દાદા. જે લખવું હોય તમે લખજો. જય શ્રી કૃષ્ણ લખો તો જય શ્રી કૃષ્ણ પણ કમેન્ટ જરૂરથી કરજો. બાય.